ઓમ પરબ્રહ્મણે નમઃ। માતા પિતા અને ગુરુનું સ્થાન જીવનમાં અતિ મહત્વનું છે। શાસ્ત્રોમાં ગુરુ માટેના લક્ષણો લખાયા છે કે ગુરુ જો આવા હોય, આવા હોય, આવા હોય તો શિષ્યનો ઉદ્ધાર કરનારા થાય છે, શિષ્યનું કલ્યાણ કરનારા થાય છે। પરંતુ શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ માતા પિતાના લક્ષણો લખાયા નથી। શાસ્ત્ર કહે છે યાદ્રશો તાદ્રશો વાપી પિતરો બ્રહ્મ વન્મતો, જેવા હોય તેવા। યાદ્રશો તાદ્રશો આ સંસ્કૃત શબ્દનો અર્થ થાય જેવા હોય તેવા। યાદ રાખજો, ગુરુ માટે આ શબ્દો લખાયા નથી, માતા પિતા માટે જ લખાયા છે, બીજા કોઈ માટે લખાયા નથી। જેવા હોય તેવા માતા પિતા પરબ્રહ્મની જેમ, પરમેશ્વરની જેમ સેવવા યોગ્ય છે, માનવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે। આજકાલ આપણે થોડુંક ભણી લઈએ છીએ, થોડાક સમાજમાં આગળ પડતા થઈ જઈએ છીએ, બે પૈસાની બુદ્ધિ આપણામાં આવી ગઈ છે એવું જાતે ડાપણ કરનારા થઈ જઈએ છીએ, ત્યારે આપણને આપણાથી જૂની પેઢી અભણ અનઘડ લાગે છે। એ લોકોના વિચારો અને આપણા વિચારોમાં ઘણો મતભેદ લાગે છે। જે કંઈ પણ હોય છતાંય શાસ્ત્રમાંથી એક વાત જરૂર શીખીએ અને જરૂર શીખીએ કે જેમ આપણે પરબ્રહ્મની ક્યારેય ટીકા નિંદા કરતા નથી, તેવી રીતે ભલે આપણે મા બાપની સેવા ન કરી શકીએ, ભલે આપણે મા બાપને પૂરો પ્રેમ ન કરી શકીએ, પણ ક્યારેય પણ મા બાપની નિંદા એક શબ્દમાં પણ ન કરીએ। ભલે આપણે જેટલા પણ ભાઈ બહેનો છીએ એમાં ક્યારેક આપણને ઓછું આવ્યું હોય, માતા પિતાનો પ્રેમ ઓછો મળ્યો હોય, અથવા આપણને ભાગ મિલકત ઓછી મળી હોય, એ આપણા પ્રારબ્ધનું ફળ છે, નહીં કે માતા પિતાએ આપેલું ફળ। એવું સમજી અને હંમેશા માતા પિતાનો આદર કરો। અને બીજું કંઈ ન કરી શકો તો જ્યારે પણ માતા પિતાને જોવો પ્રણામ કરો અને એની નિંદા ટીકાથી હંમેશા બચો। એ મહાપાપ છે, એનાથી આપણો આવતો જન્મ વિફળ થઈ જાય, એ કર્મ ક્યારેય ના કરીએ। આ માહિતી અત્યંત ઉપયુક્ત છે। આજકાલ ઘરે ઘર માતા પિતા દુઃખી થઈ રહ્યા છે, એટલા માટે આ માહિતીને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।